અત્યાર સુધી તમે ગુજરાતમાં નકલી અધિકારીઓ કે કચેરી વિશે સાંભળ્યું હશે, પણ ક્યારે તમે ભૂતિયા ડેમોલિશન વિશે સાંભળ્યું છે? હા, આ વાત સાચી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પવન દ્વિવેદી અને તમે જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. નાયબ મુખ્યમંત્રીના વિસ્તારમાં આ ભૂતિયા ડેમોલિશનથી 100 થી વધુ ગરીબના ઘરો જમીનદોસ્ત થઈ ગયા છે. પણ આ ડેમોલિશન કરનાર કોણ છે એ હજુ સુધી સુરતના તંત્ર કે રાજ્ય સરકારને ખબર જ નથી. તારીખ 29 અને 30 મે સુરતના વેડ દરવાજા પાસે આવેલું વર્ષો જૂનું નાસિરનગર અચાનક આખું વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ જાય છે. ભારે પોલીસ બંદોબસ્ત અને જેસીબી મશીનો સાથે આવી કોઈ કંઈ સમજે એ પહેલા જ ધડાધડ ગરીબોના આશિયાના પર બુલડોઝર ફેરવી દીધા. એક બે નહીં, પૂરા 100 થી વધુ મકાનોને મિનિટોમાં કાટમાળમાં ફેરવી દીધા. આ ભૂતિયા ડિમોલેશન પછી જે ટ્વિસ્ટ સામે આવ્યો છે તેણે રાજ્યની વહીવટી સિસ્ટમ સામે સવાલો ઊભા કર્યા છે. આટલી મોટી તોડફોડ થઈ ગયા પછી હવે સુરત મહાનગરપાલિકા પોતાના હાથ ખંખેરી રહી છે. મનપા કહી રહી છે કે આમાં અમારો કોઈ હાથ નથી, જ્યારે પોતાના વિસ્તારમાં આટલું મોટું ડિમોલિશન થવા છતાં સ્થાનિક ધારાસભ્ય વિનુ મોરડિયાને પણ ખબર નથી. હું તમને એ જ કહું છું કે તમે નીચે છે, તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય. સાહેબ શું કારણથી તમે નથી બોલી? તમે આ બંધ કરી દો. તમે આવી રીતે ઘેરી લેશો એ નહીં ચાલે. ઘેરી લેશો એ નહીં ચાલે. તમને સવાલ પૂછવાનો, તમારે જવાબ આપવાનો છે સાહેબ. ભાઈ નીચેથી સિક્યુરિટીને બોલાવવાની. હા, બોલાવો સાહેબ. બોલાવો ભાઈ, જા જલ્દી સાહેબ. પણ અમે રજા માટે કહીએ છીએ સાહેબ. તમારું ઘર તૂટ્યું હતું તો સાહેબ, તમારું તૂટ્યું હોય તો તમે બોલો ને સાહેબ. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા, તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખોટું કહેવાય છે. 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? કોણે તોડ્યા નથી ખ્યાલ? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી એ નથી તોડ્યા. બસ તો જાણ વગર તૂટી ગયા. એસએમસી એ નથી તોડ્યા. કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલેશન આપણે કર્યું નથી, ડિમોલેશનની કાર્યવાહી પણ આપણે કરી નથી. આ લાઈન દોરીમાં રસ્તો હતો, એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા. એ લાઈન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે, માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી. સાહેબ, કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા? ગંભીર બાબત છે. આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે. એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે. મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી. હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ. કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે, અન્ય કોઈની જવાબદારી હોતી નથી. ખાલી કરવાની પોલીસની માંડીને કોઈની જવાબદારી હોતી નથી. પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે, નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માંગે તો. પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી. તો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે. અને હું લોકોમાં શું ઘટના બની છે, હજી કોણે કાર્યવાહી કરી છે, હજી મારે હું તપાસ કરી રહ્યો છું કે આમાં કોણે આ ડિમોલેશન કર્યું. કોણે? મ્યુનિસિપાલિટી નથી કર્યું તો અન્યની કોઈની જવાબદારી આવતી નથી તો કોને કર્યું એની તપાસ થાય છે. જો કોઈ અનઓફિશિયલી કાયદો હાથમાં લીધો એની સામે કાર્યવાહી થવી જોઈએ, ચાહે કોઈ પણ હોય. હવે સવાલ એ થાય છે કે જો મહાનગરપાલિકાએ આ ઘરો નથી તોડ્યા, જો સ્થાનિક ધારાસભ્યને આની ખબર નથી, તો પછી હજારો પોલીસ જવાનો, એસઓજીની ટીમ અને સરકારી જેસીબી કોના ઇશારે રહીશોના ઘરો પર હિટલરશાહી વર્તન કરી ગયા? કોણ છે એ અદ્રશ્ય પાવર જેના એક ઇશારે આખી સરકારી મશીનરી નાચી રહી છે? નાસિરનગરના રહીશોને કોઈ પણ પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના જ બેઘર કરી દેવાયા. તંત્રના આ ક્રૂર અને હિટલરશાહી વર્તન સામે હવે નાસિરનગરના રહીશે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. 29/5/2024 રોજ કતારગામ ઝોન સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નાસિરનગર ઝુંપડપટ્ટી એક નોટિફાઈડ સ્લમ છે. ત્યાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ બંદોબસ્ત સાથે આવે છે, પોતાના ઇક્વિપમેન્ટ્સ લાવે છે, મશીનરી લાવે છે અને કોઈ કહે છે કે 100, કોઈ કહે છે 150, કોઈ કહે છે 200. એ સર્વે પછી ખબર પડશે. પણ આટલા મકાનોનું ગેરકાયદેસર વિધાઉટ ફોલોઈંગ એની મેન્ડેટરી પ્રોવિઝન ઓફ લો ડિમોલિશ કરી નાખ્યા મકાનો. પછી ખબર પડી આ લોકોને કે આ જે સ્ટાફ હતો તે સેન્ટ્રલ ઝોનનો હતો, એટલે એ લોકોએ ડિસઓન કરી દીધું કે ના અમે નથી કર્યું, ફરી ગયા.
પણ વિડીયો ફૂટેજ ને બધી વસ્તુ છે. એટલે જે બાકીના મકાન જે બચી ગયા છે એમાંથી એક પિટિશનર વતી મેં પિટિશન ફાઇલ કરી છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં, અને દાદ એવી માંગી છે કે વિધાઉટ ફોલોઈંગ પ્રોસિજર ઓફ લો મેન્ડેટરી એનું ડિમોલિશન કરવું નહીં અને અમને મનાઈ હુકમ આપો, વત્તા જે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડ્યા છે એના માટે સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં એક ફોજદારી અરજી અમે કરીને એફઆઈઆર રજીસ્ટર કરાવવા માટેની દાદ માંગીશું. એ તૈયાર છે, લગભગ કાલે દાખલ થઈ જશે. ઘટનાના 10 દિવસ પછી આખરે વિપક્ષ એટલે કે કોંગ્રેસ પણ જાગી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ 3 દિવસમાં જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી આપી છે. ગુજરાતમાં ભાજપના રાજમાં જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે અને સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી જે જમીનો પચાવી પાડવાનો એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે, એને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે. ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય, ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. અને સુરતમાં જે વેડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને એસઓજી ને એલસીબીના કર્મચારીઓ, અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે, ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું. મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવી, પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો. આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી. છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉદનાવાલા અને વિપક્ષના નેતા અરશદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે, પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ પ્રશાસન, કમિશનર અને ત્યાંના ડેપ્યુટી સીએમ સહિતના લોકોની આમાં ભાગીદારી છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર એફઆઈઆર કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે. ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. મારી ફરી ત્યાંના પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને સરકારને કહેવું છે કે જે પણ જવાબદારો છે એની સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને જેના ઘરો તૂટી ગયા છે એને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપો. મનપા અને પોલીસ જે રીતે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહી છે, તેનાથી એક વાત તો સાબિત થાય છે કે આમાં કોઈક મોટા માથાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત છે. કરોડોની જમીન પચાવી પાડવા માટે આ ભૂતિયા ડેમોલિશનનો ખેલ ખેલાયો હોય તેવી શંકા હવે પાકી થઈ રહી છે. પણ સવાલ એ છે કે શું આ ભૂતિયા ડેમોલિશન પાછળના માસ્ટરમાઇન્ડને શોધી કાર્યવાહી કરાશે? તંત્રની આ હિટલરશાહી અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.